તો આજના સેશનમાં આપણે એડવાન્સ એસએસએચ શીખવાના છે, ઘણા બધા કન્સેપ્ટ જેમ આપણે કાલ રાખ્યું તેમ મેં ગોઠવી દીધું છે કે આ બાજુ જે કમ્પ્યુટર છે શું છે ટીએનટી છે. તો સૌથી પહેલા તો હું ટીએનટી વાળા કમ્પ્યુટરમાં રૂટમાં લોગિન થવું, એનો પાસવર્ડ નાખું અને આ બાજુ નીક વાળું કમ્પ્યુટર છે એમાં હું રૂટમાં જાઉં અને પાસવર્ડ નાખું. તો સૌથી પહેલું આપણે એ જોવાનું છે કે હાઉ ટુ ટેક એસએસએચ વિધાઉટ પાસવર્ડ. સૌથી પહેલો આપણો કોન્સેપ્ટ એ છે, બરાબર. બટ એવું નહીં કે પહેલેથી જ તમે કરી શકશો. અહીંયા આપણે હેકિંગ નથી શીખવાનું, તમને પાસવર્ડ ખબર ના હોય તો બી તમે કરી શકશો. બટ સપોઝ એક વખત તમે લોગિન કરેલું છે અથવા એક વખત તમે કરેલું છે તો પછી ભલે ઓલો ભાઈ સાહેબ પાસવર્ડ બદલી નાખે, તમે કરી શકશો. તમારે દર વખતે ઇન્સર્ટ, મારો કહેવાનો મેઇન છે દર વખતે પાસવર્ડ નહીં નાખવો પડે. જસ્ટ વન ટાઈમ જ્યારે એ ભાઈ સાહેબે કીધું કે ભાઈ મારે કંઈ ડાઉટ છે તું મારું સોલ્યુશન કર, તે ટાઈમે એમ આપણને પાસવર્ડ કહેશે, તે ટાઈમે તમારે પ્રોસેસ કરી લેવાની, તો વાંધો નહીં આવે. તો જો અહીં સમજી લો કે આપણું જે છે બરાબર, મારું કમ્પ્યુટર કેવું છે ટીએનટી છે અને આ જે નીક કમ્પ્યુટર જે છે એ શું છે ટાર્ગેટ, બરાબર. એટલે કે મારે ટીએનટી વાળા કમ્પ્યુટરમાંથી નીકનો એક્સેસ લેવો છે, જે આપણે કાલે કર્યું તેમ જ તે લાસ્ટ સેશનમાં કર્યું તે રીતે જ છે. બટ થોડાક એડવાન્સ ટોપિક સમજવાના છે અને થોડોક ફંડો થિયરિટિકલ વધારે છે સમજવા માટેનો કે કઈ રીતે આ પ્રોસેસ થાય છે. તો એ પ્રોસેસ સમજવી જરૂર, થિયરી નથી પ્રોસેસ, એ પ્રોસેસ સમજવી જરૂરી છે. તો એના માટે આપણે અમુક ટોપિક જોઈ લઈએ પહેલા અને પછી ટોપિક ચાલુ કરીએ આપણે પ્રેક્ટિકલ. જો એકોર્ડિંગ ટુ લિનક્સ ઓરિજિનલ બુક, આ તમારું ચેપ્ટરનું નામ છે કન્ફિગરિંગ એન્ડ સિક્યોરિંગ ઓપન એસએસએચ સર્વિસ. શું છે મેં તમને કાલ કીધું હતું ઓપન એસએસએચ છે સર્વિસ. ઓપન એસએસએચ સર્વિસને શું કરવું છે, કન્ફિગર કરવાનું અને સિક્યોર કરવાનું. ઓપન છે તો ઓબ્વિયસલી સિક્યોરિટીની જરૂર પડશે, તો કેવી રીતે સિક્યોર કરવું અને કેવી રીતે કન્ફિગર કરવું એ તમારા મેઇન ચેપ્ટર નામ છે. એની અંદર સૌથી પહેલો ટોપિક છે આ એક્સેસિંગ ધ રિમોટ કમાન્ડ લાઇન વિથ એસએસએચ. આપણે ઓલરેડી કરી લીધું કે વોટ ઇઝ ઓપન એસએસએચ. મેં તમને બતાવી દીધું કે બાય ડિફોલ્ટ ચાલુ હોય છે સર્વિસ, બરાબર, અને તમે એસએસએચ લઈ શકો છો. અને સિક્યોર શેરનું એક્ઝામ્પલ આપ્યો તો કઈ રીતે એક્સેસ લેવાય, તો આપણે શીખી લીધું કે એસએસએચ લખો ને પછી કમ્પ્યુટરનું નામ. કમ્પ્યુટરનું નામ ત્યારે જ ચાલશે જો ડીએનએસ નો કન્સેપ્ટ તમારે ક્લિયર હોય અને તમારા કમ્પ્યુટરમાં બી ડીએનએસ હોય. તમારા કમ્પ્યુટરમાં ઇન ધ સેન્સ કે તમારા નેટવર્કમાં ડીએનએસ હોય, બરાબર. પછી આખી જો ટોટલી પ્રોસેસ લખેલી છે સ્ટેપ બાય સ્ટેપ. માની લો તમે કોઈ સેશન અટેન્ડ નથી કર્યો અને આ તમે ફર્સ્ટ ટાઈમ જોશો તો બી તમે આ કરી શકશો એ રીતે, બરાબર. તો અહીં તમે જો કે આફ્ટર એક્ઝિક્યુટિંગ ધીસ કમાન્ડ, કે તમે આ કમાન્ડ ચલાવશો તો તમને આ રીતનું કંઈક દેખાશે. તો આવું ખબર દેખાતું હતું ઓથેન્ટિકેશન ડેસ્કટોપ ને બધું ECDS હેકિંગ બધું દેખાતું હતું, યસ કે નો. તો મેં તમને લખેલું બધું કે ધીસ ઇઝ વોર્નિંગ ઇન્ડિકેટ ધેટ કનેક્ટેડ ડેસ્કટોપ 0 ઇટ મે બી મિલેશિયસ યુઝર. મિલેશિયસ યુઝર હોઈ શકે કે અનનોન યુઝર હોઈ શકે. આ બધું આપણે ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે. ટુ ટેક SSH વિથ સ્પેસિફિક યુઝર દ્વારા લેવું તો તમને શું કીધું, તો આ રીતે શું લખો, આગળ રૂટનું નામ એટલે કે કોઈ બી યુઝરનું નામ લખો, પછી @ અને પછી કમ્પ્યુટરનું નામ અથવા તો IP એડ્રેસ કમ્પ્યુટરનો. સમજો, every time the user's password must be required to take SSH successfully, બરાબર, to run one command without going to remote computer user. આ એક એક્સ્ટ્રા ટોપિક છે નાનકડો. સપોઝ કે માન લો મારે કોઈ બીજા કમ્પ્યુટરમાં એક કમાન્ડ ચલાવવો છે, મારે એનો આખો એક્સેસ લેવો નથી કે મારે એની ઘણું બધું કામ નથી કરવાનું. જસ્ટ મને ખબર છે કે આનો એક કમાન્ડ ત્યાં સોલ્યુશન થઈ જવાનું છે, તો મારે એ કમ્પ્યુટરમાં એક કમાન્ડ ચલાવે તો એનો એક્સેસ લઉં, એની અંદર જાઉં, કમાન્ડ ચલાવું, પછી પાછો એક્ઝિટ થઈને મારા કમ્પ્યુટરમાં એવી લાંબી પ્રોસેસ ના કરવી પડે. તો એના માટે એક આ વસ્તુ છે કે સપોઝ તમે રેન્ડમલી ગમે ત્યારે એક કમાન્ડ ચલાવો હોય તો આપણે કેમ CCNA ની અંદર બી કરતા હોઈએ છીએ કે ભાઈ કન્ફિગ મોડમાં છીએ ને આપણે એક મોડ નાના મોડનો કમાન્ડ ચાલો આપણે ડુ લગાવીને ચલાવી દઈશું, ઘડી વડે એક્ઝિટ થાવ, પ્રિવિલેજ મોડમાં જાઓ, પાછા એવું નહીં કરો. તમે ડુ લગાવીને કરી દો જો કન્સેપ્ટ યાદ હોય તો. કન્સેપ્ટ જેવું એક્ઝામ્પલ આપવું તમને ખબર જ જરૂરી નથી, બરાબર, ખાલી હું તમને કનેક્ટ કરવાનું ટ્રાય કરું છું. તે જ રીતે શું કે તમારી રીતે લખી SSH, પછી જે તમે લખતા એક્સેસ લેવા માટે એક્સેસ લેવાનું લખી લો અને પછી કમાન્ડ લખી લો. તો શું આ ટાઈમે તમને પાસવર્ડ પૂછશે, તમે જો પાસવર્ડ નાખશો તો તમને બીજા કમ્પ્યુટર એક્સેસ નહીં મળે, બટ બીજા કમ્પ્યુટરમાં ખાલી આટલો કમાન્ડ રન થઈને તમે ઓટોમેટિક તમારા કમ્પ્યુટરમાં જ રહેશો. એ બી આપણે ટ્રાય કરી લેશું, બરાબર. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે હવે પાસવર્ડ માટે, એના માટે કે પાસવર્ડ વગર જો એક્સેસ કરવું હોય તો કઈ રીતે જવાનું, બરાબર. શું છે તો જો SSH સિક્યોર કમ્યુનિકેશન થ્રુ ધ પબ્લિક કી એન્ક્રિપ્શન. હવે અહીંયા તમારે ભણવાનું આવશે RSA કી, બરાબર. જેને RSA કી ખબર હોય એ સિમ્પલ મને I લખી દો મેસેજમાં, I, બાકી N લખી દો ના ખબર હોય તો હું તમને ભણાવું. બાકી આ ટોપિક આપણે ઓલરેડી એથિકલ હેકિંગમાં બી અને બીજા ઘણા બધા ટોપિકમાં ડિસ્કસ કરેલો છે RSA કી.
ઋત્વિક નો, કરણ નો. કરણ તને તો ખ્યાલ છે આઈ થિંક. કાપડિયા બી નો. ઓકે ચલો કોઈ વાંધો નહીં, આપણે લઈ લઈએ. તો મારે તમને સમજાવવા માટે નોટપેડ અને ઓલી પેન લેવી પડશે જે ઇઝીલી સમજાઈ શકું. સર બોલો. સર આપણે શિવસેનામાં આવતું એક કરી શકીએ ને, શિવસેના સિક્યુરિટીમાં આવતું તે? હા ભાઈ, કોર્સ વાઇઝ કે ટોપિક થોડા બદલાય, ટોપિક તો એ જ છે. તારે શીખી તો એ જ રહેવાની. એ જ છે ને સર? હા એ જ છે, એ જ છે. હા એ જ છે. હા એટલે જ મેં કીધું કરણ બી લગભગ ભણેલો છે. ચલો હવે અહીં ધ્યાન ખાસ કે આ કી શું કરે બરોબર. તો નોર્મલી એક પેલા કન્સેપ્ટ સમજી લો, તમને જે સમજાવવા માંગુ છું એ કે સપોઝ કે આ તમારું કમ્પ્યુટર છે બરાબર, અને આ ટાર્ગેટ કમ્પ્યુટર. એટલે આપણી ભાષામાં શું છે, આ ટીએનટી વાળું કમ્પ્યુટર છે અને આ નિક વાળું કમ્પ્યુટર છે. તો મારે શું કરવું છે, નિકનો એક્સેસ લો તો શું કરીશ, અહીંયા હું કમાન્ડ ચલાવીશ, એસએસએલ વાળો કમાન્ડ ચલાવીશ અને પછી શું લખીશ, આઈપી લખીશ. કે અત્યારે તો ડીએનએસ નથી આપણા લોકલ સર્વરમાં, આઈપી લખીશ, આ રીતનો કમાન્ડ ચલાવીશ. અને આ કમાન્ડથી શું થશે, તો કે આ કમાન્ડના લીધે અહીંયા એક્સેસ લેવા માટે જશે અને એ ટાઈમે શું કરશે, પાસવર્ડ માંગશે. આપણને ખબર છે ઓલરેડી કે પાસવર્ડ માંગશે કયો, તો કે આ કમ્પ્યુટરમાં લોગિન થવાનો મને પાસવર્ડ આપો. તો આ કમ્પ્યુટરમાં જે રૂટ હોય કે જે બી યુઝર હોય, રૂટ હોય તો રૂટ અને બીજું હોય તો બીજું, તે યુઝરનો શું કરશે, પાસવર્ડ માંગશે. આ પ્રોસેસ ઓલરેડી આપણે કરી લીધી બરાબર. બટ હવે શું છે, તો મેં તમને કીધું એમ કે પાસવર્ડ વગર. પાસવર્ડ વગરની શું જરૂર પડી, તો કે સૌથી પહેલી વસ્તુ, જો એક જ કંપનીમાં તમે કામ કરતા હોય બરાબર, તો તમને નોર્મલી આઈડિયા હોય કે અત્યારની હાલચાલમાં કેવું સેટઅપ હોય છે કે આજુબાજુમાં ઘણા બધા આખી લાઈનમાં એમ્પ્લોય બેઠેલા હોય છે આઈટી ફિલ્ડની અંદર. તો ખાસ કે કમ્પ્યુટરના ટેબલ પર કમ્પ્યુટર આખી લાઈન હોય ને આજુબાજુમાં બેઠા જ હોય. તો અહીંયા શોલ્ડર સર્ફિંગ થવાના ચાન્સીસ, જેમ કે તમે કોઈ યુઝરનો, તમે માની લો સપોર્ટ સિસ્ટમ વાળા છો અને તમે કોઈ યુઝરનો એક્સેસ લઈ રહ્યા છો જેને સપોર્ટ જોઈએ છે, તમે એનો આઈડી પાસવર્ડ માંગ્યો, તમે અહીં ટાઈપ કર્યો, માની લો બાજુનો એમ્પ્લોય જોતો હોય તો અહીંયા હેકિંગના ચાન્સીસ રહે. કે જ્યારે તમારું સોલ્યુશન તમે ટ્રબલ શૂટિંગ કરી લીધું, બટ એના પછી બી ગમે ત્યારે કે ઘરે જઈને કે ગમે ત્યારે શું કરશે, એ અધર યુઝરનો જેનો આઈડી પાસવર્ડ નોટ કર્યો હતો એનું ફરીથી એક્સેસ લઈ શકે. બીજી વસ્તુ કે એક જ માન લો કે આ રીતે હોય કે પેઇડ કસ્ટમર હોય કે ગમે તે હોય, કે તો માન લો કે સ્ટુડન્ટ અને સરની વાત હોય કે સ્ટુડન્ટને ઘડી વડે પ્રોબ્લેમ આવે તો સરને એક્સેસ લેવો પડે છે, મારે તમારે કમ્પ્યુટર એક્સેસ લેવો પડે. ઇન શોર્ટ કે જ્યાં કમ્યુનિકેશન ઘડી વડે થતું હોય અને જ્યાં બી તમે પેઇડ સર્વિસ વાપરો છો ત્યાં તો શું થશે, કમ્યુનિકેશન ઘડી વડે થશે જ તે. એટલે કે માન લો કે મારે ઘડીએ વડીએ પાસવર્ડ નાખવો ના પડે. મેઇન આનો કોન્સેપ્ટ એ હતો કે મારે ફિઝિકલી ઘડીએ વડીએ પાસવર્ડ નાખવો ના પડે, કારણ કે હું કોઈ બીજા એન્વાયરમેન્ટમાં બેઠો છું તો ત્યાંના સીસીટીવી કેમેરામાં બી મારું કીબોર્ડ નોટ થવું હોય તો થાય ને, મારું રેકોર્ડિંગ કરી લે ભાઈ કયો પાસવર્ડ નાખ્યો હતો. અથવા મેં તમને કીધું કે એક એમ્પ્લોય લાઇનસર બેઠા હોય તો બી શું આજુબાજુના એમ્પ્લોય તમારો પાસવર્ડ તમે ટાઈપ જે કરો છો જોઈ શકે છે. એ ઘણી બધી વસ્તુ છે. એટલે મેં તમને શોલ્ડર સર્ફિંગનું એક્ઝામ્પલ આપ્યું. શોલ્ડર સર્ફિંગ શું આવે કે તમને જે પાસવર્ડ ટાઈપ કરો છો ટાઈપ કરતા કરતા જોઈ લે. તો કે ઘડી વડે શું કામ પાસવર્ડ નાખો, જે જ વસ્તુ ફેસબુકમાં અને ગૂગલના જીમેલમાં બધે ઘડી વડે આવે કે શું તમને ઓટીપી મૂકે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન મોકલે. કેમ, તો કે એક સિંગલ પાસવર્ડ હવેથી સિક્યોર નથી. પહેલા સિક્યોર હતો બટ હવે હેકિંગ અને સાયબર ક્રાઇમ ને બધું વધવા માંડ્યું અને ઘણા લોકો થોડા એક્સપર્ટ બનવા માંડ્યા. તો આ સિંગલ પાસવર્ડ એ પ્યોર સિક્યોરિટી નથી દેતું. તો તમારે શું કરવું પડશે, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે જીમેલ વાળા કાઢ્યું. અથવા માન લો બ્રાઉઝરમાં તમને લખેલો ભાઈ સેવ પાસવર્ડ, જેથી દર વખતે તમે પાસવર્ડ ના નાખી શકો, મતલબ નાખવો ના પડે અને ઓટોમેટિક લોગિન થાય. તેવા ઘણા બધા કન્સેપ્ટ અલગ અલગ વેબસાઇટ ને અલગ અલગ ડોમેન વાળા કે અલગ અલગ કંપની વાળા કરે છે. તો એ જ રીતે લિનક્સ વાળાએ એ ટેકનિક ફોલો કરી જેને કહે છે RSA. બરોબર, શું છે RSA? નોર્મલી 3 વૈજ્ઞાનિકના નામ છે, રિવેસ્ટ, સમીર ને એડલેમેન. અને આ ટોપિક મેં ઘણી વખત તમને કીધેલો છે ક્લાસમાં બી, બટ તમે યાદ નથી રાખતા. બરાબર, આ કદાચ 3 નામ બોલ્યો અને તમને કંઈક ટોપિક આમ થોડું ઘણું યાદ આવતો હોય તો આ સારું કહેવાય, બાકી ભણી લો ફરીથી. તો હવે અહીંયા શું થશે કે જે કમ્પ્યુટરને SSH દેવું છે એટલે ને, તો અહીંયા ટાર્ગેટ કોણ હતું, નિક. બરાબર, કે નિકને કંઈક પ્રોબ્લેમ છે ને TNTO શું કરશે, એનું એક્સેસ લેશે. તો નિક પોતાના કમ્પ્યુટરમાં શું કરશે, બરાબર, તો નિક પોતાના કમ્પ્યુટર અમુક કમાન્ડ ચલાવશે RSA કી બનાવવા માટે. અને એક જે કી બનશે બરાબર એક ફાઇલમાં બનશે. એટલે મેં આ રીતે તમને ડ્રો કર્યું છે. એક આ ફાઇલ બનશે RSA ની. આ ફાઇલની અંદર કી હશે, પ્યોર એકલો પાસવર્ડ નહીં હોય કે આપણે કેમ કોઈ બી લખીએ 1 2 3 4 ABCD કે પછી રેડ હેટ 1 2 3 XYZ વોટેવર લખ્યું, એ રીતે સિંગલ પાસવર્ડ નહીં. શું હશે, એ એક કોડ બનાવશે
કોડ, અને એ કોડને શું કરશે, એ કોડને ફાઇલની અંદર કન્વર્ટ કરશે. પછી એના પછી શું થશે, તો એના પછી આ આરએસએ જે છે એ આરએસએ આ ફાઇલના ટુકડા કરશે, હાફ હાફ. એ ફાઇલના શું કરશે, ટુકડા કરશે, હાફ હાફ. એક ટુકડાનું નામ આપી દેશે પબ્લિક કી, અને એક ટુકડાનું નામ આપી દેશે પ્રાઇવેટ કી. હવે નામ ઉપરથી તમને ખબર પડી જશે કે પછી શું, પ્રાઇવેટ કી આપણે પોતાની પાસે રાખવાની. તો આ જે છે એ પ્રાઇવેટ કી આ મારા કમ્પ્યુટરમાં સ્ટોર રહેશે, અને આ જે પબ્લિક કી જે છે એ પબ્લિક કી શું કે પબ્લિક માટે છે, તો એ શેર કરી દેશે આ કમ્પ્યુટરને. એટલે શું, ઇનડાયરેક્ટલી આ નિક નામના કમ્પ્યુટરે ટીએનટી ને ઓથોરિટી આપી. જેમ કે પહેલા આઈડી પાસવર્ડ આપતો હતો કે આ મારો આઈડી પાસવર્ડ લોગિન થઈ કરજે, એ રીતે વખતે શું આઈડી પાસવર્ડ ના આપ્યો, બટ આ રીતે આરએસએ કી દ્વારા એક ફાઇલ જનરેટ થઈ કોડ દ્વારા. આ કોડ શું છે, સિમ્પલ પાસવર્ડ સમજી લો, બટ એ એક્ઝેક્ટલી લિનક્સનો કે યુઝરનો જે પાસવર્ડ છે નહીં, બરાબર, એક્ઝેક્ટલી જે લિનક્સનો જે પાસવર્ડ છે એ રીતે નહીં, બટ કઈ રીતે, તો કે એક બીજો કોડ જનરેટ કરશે કે જે લોગિન થવા માટે દે, અને એ કોડને શું કરશે, ફાઇલમાં કરો, અને એ ફાઇલના બે ટુકડા કરી દીધા, એક પબ્લિક કી એક પ્રાઇવેટ કી. પબ્લિક કી શેર કરી દીધી સામેવાળાને, જેને જે લોકો મારો એક્સેસ લઈ શકે, અને પ્રાઇવેટ કી મારી પાસે રાખી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ ટીએનટી વાળા કમ્પ્યુટરને આનો એક્સેસ લેવો હશે, તો એ શું કરશે, આજે એને ફાઇલ મળી હતી એ ફાઇલ અહીંયા બતાવશે કે ભાઈ મારી પાસે આ ફાઇલ છે. તો એ શું કરશે, આ જે પબ્લિક ફાઇલ એને મળી હતી એ પબ્લિક ફાઇલ અને આ પ્રાઇવેટ ફાઇલના ટુકડા શું કરશે, મેચ કરશે, અને આખી ફાઇલ થવી જોઈએ. જો આખી ફાઇલ કમ્પ્લીટ બની જતી હોય કોડ વાળી, કે જેનાથી આ કોડ સાચો થતો હોય, તો કે હા ભાઈ આ મેં જ આપેલી ફાઇલ છે, મેં આને લાસ્ટ ટાઈમ પાસ્ટમાં ક્યાંક ને ક્યાંક આને ઓથોરિટી આપેલી હતી, તો આને મારું કમ્પ્યુટર એક્સેસ કરવા દો. આ રીતની આખી પ્રોસેસ થશે, બરાબર. બટ ડાયરેક્ટલી નહીં, કે માન લો તમે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છો, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા તો તમે ફર્સ્ટ ટાઈમ આ ફાઇલનો ટુકડો બતાવશો પબ્લિક ફાઇલનો, તો બી તમને વેરીફાઈ કરવા માટે ભાઈ યુ આર સ્ટીલ અનનોન. તમે લાસ્ટ ટાઈમ પાસવર્ડથી તો લોગિન થયા હતા, બટ આ ફાઇલથી તમે કોઈ દિવસ લોગિન નથી થયા. બટ આ ફાઇલ કદાચ બીજા પાસે બી જતી રહી હોય, બીજો કોઈ બી આ ફાઇલ લઈને આવી શકતો હોય, કારણ કે પબ્લિક ફાઇલ છે, પબ્લિક ફાઇલ તો બધે હોય, પબ્લિકને દેવા માટે જ છે. તો કે ફર્સ્ટ ટાઈમ તમે જો ફાઇલ દ્વારા લોગિન થવું હોય, તો મેં તમને કીધું તેમ શું ફર્સ્ટ ટાઈમ તમારે કરવા માટે શું પાસવર્ડ માંગશે. કયો પાસવર્ડ, કે જે પાસવર્ડથી પહેલા બી લોગિન થતા, યુઝરનો પાસવર્ડ. અને તમે જો યુઝરનો પાસવર્ડ નાખ્યો તો એ ટાઈમે પછી શું થશે, બેકગ્રાઉન્ડમાં કરી દેશે ભાઈ નેક્સ્ટ ટાઈમ હવેથી આ યુઝર જો આ ફાઇલ લઈને આવે તો ઓનલી ફાઇલ દ્વારા એને એક્સેસ કરવા દેજો. મેં પાસવર્ડ એનો વેરીફાઈ કરી લીધો, આ બંધો આ કમ્પ્યુટર કે આ યુઝર ઓરિજિનલ વેરીફાઈડ પર્સન છે. આ રીતની પ્રોસેસ થશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, અલગ રીતે સમજાવું, બાકી આ વસ્તુ છે આરએસએ ની. ક્લિયર હોય તો સિમ્પલ સી લખ દો ફટાફટ, તો ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલમાં આગળ સર વધીએ. મને સર એક ડાઉટ છે, તમે આરએસસી કે એમ કહો કે તમે ટુકડો સેવ થાય બરાબર નો, હા પણ બાય ચાન્સ તમે કહો છો કે એસએસએસ લોગિન માં આપણે એન્ટ્રી ડિલીટ મારી દઈએ, હા, તો પછી ટુકડું બી કોઈ કામ ના રહે ને, એનો આઈપી બધું આમ કાઢી નાખે ત્યાંથી તો લોગિન ની. એ એન્ટ્રી ક્યારે થાય છે, અનનોન પર્સન હોય ડાયરેક્ટ તમે પાસવર્ડ નાખીને કરો છો ત્યારે, બાકી ત્યાં એન્ટ્રી નહીં થાય બકા. હા એટલે એકવાર લોગિન કરી દીધું પછી આપણે સેવ થઈ ગઈ બરાબર એન્ટ્રી, બીજી વાર પાસવર્ડ નથી માંગતું, પછી એન્ટ્રી જ કાઢી નાખીએ, ભલે પાસવર્ડ એની સેમ રાખી. હા એન્ટ્રી કાઢી નાખો તો પછી ફાઇલ દ્વારા નહીં કરી શકે એમ કહેવા માંગે. હા એન્ટ્રી કાઢી નાખી, પાસવર્ડ બી ચેન્જ કરી નાખ્યો મે બી, હા પછી લોગિન તો કરી જ નહીં શકે નહીં પાછો વિધાઉટ પાસવર્ડ. કરો તો એ તો વસ્તુ છે કે તમે જેટલા અવેર રહેશો એટલા તમે સિક્યોર, પણ બધા લોકો બધી પ્રોસેસ કરવા ફ્રી નથી હોતા. તમે કેટલા લોકો ક્યાંક ને ક્યાંક તમે દર વખતે HTTPS જોવો છો કે ક્યાંક લોગિન કરવું કે ના કરવું, દરેક વેબસાઇટ વેરીફાઈ કરો છો. મેં તમને કહું વચ્ચે એક ટોપિક બી લીધો તો કઈ રીતે એમાં બ્રાઉઝર ને વેબસાઇટ વેરીફાઈ કરવું, એવરી પ્રોસેસ એ લોકો કરતા જ નથી. તકલીફ ક્યાં પડે કે તમે અવેર નથી રહેતા, કારણ કે સ્પીડ અને સિક્યોરિટી, તમે કામ ફટાફટ કરો તમે ફટાફટ કરી નાખો છો, ત્યાં તમે સિક્યોરિટી નથી જોતા, એટલે ચાન્સીસ છે બરાબર સર. કરી શકો, બીજું કઈ નહીં. બાકી તમે આ રીતે પ્રોપરલી પ્રોસેસ ફોલો કરશો, એવી રીતે એન્ટ્રી ડિલીટ કરતા રહેશો તો કોઈ સવાલ જ નથી, બટ એ વસ્તુ લોકો કરતા નથી. બરાબર બરાબર, ચાલો તો પછી આગળ વધીએ. આને ટેમ્પરરી બંધ કરી દઈએ અને આપણે લિનક્સમાં આવીએ. તો આ જે છે TNT લિનક્સ છે. ટર્મિનલ ઓપન કરીએ.
તમે જોઈ શકો છો TNT ઓફ લિનક્સ છે, બરાબર. અને આપણો ટાર્ગેટ કોણ નિક છે કે આપણે નિકનો એક્સેસ લેવાનો, એટલે કે આ વખતે શું કરશે, નિક પાસેથી ઓથોરિટી લેવી પડશે. જેમ કેમ દર વખતે નિકનો પાસવર્ડ ખબર હોય, નિક આઈડી પાસવર્ડ આપશે તો જ થશે. તે જ રીતે આપણે નિકના કમ્પ્યુટર આ વખતે શું આઈડી પાસવર્ડની વાત નથી કરતા, આ વખતે આપણે આ RSA કી જનરેટ કરીશું. કઈ રીતે RSA કી જનરેટ કરવી બધું તમને બતાડું. પાસવર્ડ તો રેડ હેટ, અને આ બધું થાય પાછળથી કઈ પ્રોબ્લેમ આવે એની પહેલા આપણે શું બંનેના આઈપી ને બધું ચેક કરી લઈએ, કારણ કે રિસ્ટાર્ટ થાય તો ખબર ડિફોલ્ટ આઈપી મેં અલગ આપેલા છે, તો કાલે બી થોડો ઇસ્યુ થતો હતો લાસ્ટ સેશનમાં બી. તો પહેલા આપણે બંનેના આઈપી વેરીફાઈ કરીને એમના નોર્મલ SSH લઈ લઈએ એક વખત ફટાફટ, કે નોર્મલ SSH આવે છે કે નહીં. તો અહીંયા તમે સિમ્પલ ઇફ કન્ફિગ .1.1.1 છે, અને આ બાજુ if config અહીંયા 1.1.2 છે. મતલબ કે બંનેનું આખું અલગ અલગ કામકાજ છે, બંનેના આઈપી અલગ છે અને સેમ નેટવર્કના બી છે, તો કનેક્શન છે. ચેક કરી લે સિમ્પલ શું SSH 1.1.1.1. તો પાસવર્ડ માગે છે રૂટનો પાસવર્ડ નાખો રેડ હેટ. કમાન્ડ લાઈન છે તો પાસવર્ડ દેખાશે નહીં, અને તમે નિકમાં આવી ગયા જોઈ લો. એટલે નોર્મલ SSH આપણે કાલે કર્યું તે તો પ્રોપરલી વર્કિંગ કરે જ છે, બટ હવે આપણે RSA કી દ્વારા જોઈ લઈએ. તો સિમ્પલ પાસે એક્ઝિટ TNT માં આવી ગયો, ક્લિયર સ્ક્રીન કરી દો એટલે તમને દેખાય TNT માં જ છે ને આ બાજુ નિક છે. તો હંમેશા યાદ રાખજો ટાર્ગેટ કમ્પ્યુટર કે જેનો આપણે એક્સેસ લેવાનો છે એના કમ્પ્યુટરમાં પબ્લિક કી પ્રાઇવેટ કી હોવી જોઈએ, કે એ એની પ્રાઇવેટ કી એની પાસે રાખીને એની પબ્લિક કી મને દે, જેથી હું એનો એક્સેસ લઈ શકું. મારા કમ્પ્યુટરમાં મારે પબ્લિક કી પ્રાઇવેટ કી જનરેટ નથી કરવાની, આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આખી પ્રોસેસ જ ઉલટી થઈ જશે. તમે તમારા પોતાના કમ્પ્યુટરમાં પબ્લિક કી પ્રાઇવેટ કી બનાવી લીધી, તમે શેર કરી દીધી, અને પછી તમે ઓલાનો એક્સેસ લેવા જાઓ તો એમ નહીં ચાલે, કે તમે તમારી ફાઇલ બનાવીને તમે ગમે તેને મોકલી દો ને તમે એક્સેસ લઈ શકતા હોય. તે તો આખું સિક્યુરિટીની વિરુદ્ધ થઈ ગયું, કે મેં એક ફાઇલ બનાવી, મેં તમારા કમ્પ્યુટરમાં નાખી અને હવે તમારો એક્સેસ લઈ શકું છું. એ વસ્તુ આખી અલગ થઈ ગઈ, ક્યાંય નથી. બરાબર, અહીંયા કઈ રીતનું છે કે હું ઓથોરિટી આપું છું. તો હું નિક નામના કમ્પ્યુટરમાં હું પોતે પહેલા ફાઇલ બનાવીશ, RSA કી જનરેટ કરીશ અને પછી આગળ વધીશ. તો જો એના માટે કમાન્ડ જોઈ લો, પહેલા સમજી લો, પછી આપણે આગળ વધીએ. કન્ફિગરિંગ SSH કી બેઝડ ઓથેન્ટિકેશન, કી દ્વારાનું ઓથેન્ટિકેશન. તો જો user can authenticate SSH login without password by public key authentication. There are two key generated, public key and private key. The private key file is used to verify authentication credential like a password, and it must be kept in secret and secure. The public key is copied to remote system user, only that user which user we need to take SSH. તમે જેને SSH લેવા દેવું એને તમે ફાઇલ કોપી કરો. This key does not need to be secret. આ કી ઓલરેડી પબ્લિક છે, તમે સિક્યોર રાખવાની જરૂર નથી. સિમ્પલ ઇંગ્લિશમાં મેં આ બધું લખેલું છે જેથી તમને ખ્યાલ આવી શકે, અને ઓલરેડી મેં તમને સમજાવી દીધું એટલે હું ફટાફટ જવા દઉં છું. હવે શું કરવાનું પછી, જો નાવ server or remote computer which have a public key is generate the challenge in that replay user which private key. શું કરશે, હવે જ્યારે બી એક્સેસ લેવા જશો તે ટાઈમે શું થશે, સામેથી ચેલેન્જ જનરેટ કરશે કે ભાઈ તમે એક વખત મને વેરીફાઈ કરવા દો કે તમારા પ્રાઇવેટ કી માટે. And this allow to access the system in a way that you don't need to type a password every time, but it is still secure. અને આ બધી પ્રોસેસ શું બેકગ્રાઉન્ડમાં થશે, ફાઇલ મેચ કરશે ભાઈ પબ્લિક કી અને પ્રાઇવેટ કી મેચ થઈ કે નહીં, આ ઓરિજિનલ એજ યુઝર છે કે નહીં. તો આ વસ્તુ બેકગ્રાઉન્ડમાં વેરીફાઈ થશે અને તમારે પાસવર્ડ નાખવો નહીં પડે, અને તમારો પાસવર્ડ નથી નાખતા તેમ છતાં આ પ્રોસેસ સિક્યોર છે. કી જનરેશન ઇઝ ડન બાય કમાન્ડ SSH keygen. આ કમાન્ડ છે, જો મેં હાઇલાઇટ કરેલો છે, બોલ્ડ કરેલો છે, આ કમાન્ડ દ્વારા તમે કી જનરેટ કરી શકશો. બરાબર, અને એ ટાઈમે શું થશે, ઓટોમેટિક બંને કી બનશે, પબ્લિક ને પ્રાઇવેટ. તમારે અલગ અલગ બનાવવાની જરૂર નથી. મેં તમને કીધું એમ કે ઓટોમેટિક એક કોડ બનશે અને ફાઇલના બે અલગ અલગ ટુકડા રાખશે, એક પબ્લિક કી એક પ્રાઇવેટ કી. અને કઈ જગ્યાએ સ્ટોર હશે, તો ઇન .ssh ફોલ્ડર જોઈ લો, અને ટીલ્ડ આગળ લખેલો છે. મેં તમને કાલે બી સમજાવ્યું હતું કે એક વાર તમે જો SSH ની પ્રોસેસ ચાલુ કરી તો જે તે યુઝરની હોમ ડિરેક્ટરીમાં હિડન ફોલ્ડર હશે SSH નામનું, એટલે .ssh, અને એની અંદર આ બે કી બની જશે. તમને જો કાલે નોટિસ કરી હોય તો ઓનલી ખબર નોન હોસ્ટ નામનું વસ્તુ હતી. અત્યારે બી તમને ફરીથી વેરીફાઈ કરી દો કે નિક નામનું જે કમ્પ્યુટર છે એની અંદર ls કરો. તમને અત્યારે તો કઈ નહીં કે હિડન હોય છે, તો ls-a કરો તો તમને હિડન ફોલ્ડરમાં .ssh દેખાશે. તો આ .ssh રહ્યું, અને એ .ssh ની અંદર જાઓ એટલે કે cd.ssh ls કરો તો જો અહીંયા ખાલી છે, કારણ કે આ કમ્પ્યુટરમાંથી કોઈનો એક્સેસ નથી લીધેલો. આપણે
કાલે ટીએનટી નામના કોમ્પ્યુટરમાંથી એક્સેસ લીધો હતો, આ ટીએનટી નામના કોમ્પ્યુટરમાં. તો અહીંયા તમે એલએસ કરશો, ઓબ્વિયસલી અહીંયા બી નથી દેખાનું, તો એલએસ ડેશ એ કરશો તો તમને દેખાશે હિડન ફોલ્ડર, અને તમે ફરીથી cd.ssh માં જાઓ અને એલએસ કરો તો જો અહીંયા તમને નોન હોસ્ટ નામની ફાઇલ દેખાણી. તો મેં તમને કીધું તો જ્યાં સુધી તમે SSH ની પ્રોસેસ નહીં કરો ત્યાં સુધી આ બધું નહીં થાય. હવે આ ટીએનટી નામના કોમ્પ્યુટરમાંથી તમે બીજા કોમ્પ્યુટરનો એક્સેસ લીધો તો અહીંયા તમને જાણીતા કોમ્પ્યુટર કે નોન હોસ્ટ નામની ફાઇલ બની ગઈ. બટ આ નિક નામના કોમ્પ્યુટરમાં કોઈનો એક્સેસ નથી લીધો તો અહીં તમને ફાઇલ નહીં દેખાય, બરાબર. બટ જેવો ઓલો કમાન્ડ ચલાવીશ કી જનરેટ તો અહીંયા તમને બીજી બે ફાઇલ દેખાશે, અને એના નામ કેવા હશે તો એના નામ કમ્પલસરી આવા હશે. એક id_rsa.pub એટલે કે પબ્લિક કી, અને બીજું id_rsa એમ નામ, તો એ પ્રાઇવેટ કી છે. જેમાં .pub એક્સટેન્શન નથી, એ શું પ્રાઇવેટ કી છે. આ બે ફાઇલ ઓટોમેટિક બની જશે, બરાબર. તો હવે આગળ વધીએ, ડાયરેક્ટ સીધો પ્રેક્ટિકલ કરીએ. તો પાછો નિક નામના કમ્પ્યુટરમાં જાઉં અને કમાન્ડ તમે ગમે ત્યાં ચલાવી શકો છો, એવું નહીં કે આ ફોલ્ડરમાં બેઠા બેઠા, બરાબર. હું જોઈ લો સીડી કરીને ટીલમાં જતો રહું તો બી કોઈ વાંધો નથી. અને તમે કમાન્ડ ચલાવો છું SSH-keygen, આટલો જ. તો જો જનરેટિંગ પબ્લિક પ્રાઇવેટ RSA કી પેર, કીની પેર એટલે કે બંને કી બનાવે છે, અને એન્ટર ધ ફાઇલ ઇન વિચ યુ સેવ, કે ફાઇલનું નામ નાખો તો ઓટોમેટિક આવી ગયું. ભાઈ બાય ડિફોલ્ટ આ છે SSH અંદર id_rsa. તમે બદલવું તમે નવું નામ લખી શકો છો, બટ જો નામ બદલ્યું તો બેકગ્રાઉન્ડમાં ઘણી બધી સર્વિસ એવી છે કે જે આ નામની ફાઇલ ગોતે છે, બધી જગ્યાએ ચેન્જ કરવો પડશે, જે બહુ લાંબી અને લેન્ધી પ્રોસેસ છે. એ હું તમને સજેસ્ટ નહીં કરું. અત્યારે સિમ્પલ તમે એન્ટર આપી દો કે જે બાય ડિફોલ્ટ નામ છે એ જ નામની બનાવવા માંડવાની, બરાબર. અને અહીંયા તમને પૂછે છે પાસ ફ્રેઝ. પાસ ફ્રેઝ શેના માટે તો કે ટુ સિક્યોર યોર પ્રાઇવેટ કી. ફરીથી ધ્યાન રાખજો, અહીંયા મેં તમને ઉપર બતાવ્યું તો ખબર છે કે પ્રાઇવેટ કી જે છે એ સેવ રાખવાની. there are two key generated, public key and private key. પબ્લિક કી તો પબ્લિક કી માટે જ છે, બટ ફરીથી ખાસ ધ્યાન રાખજો, પ્રાઇવેટ કી ફાઇલ ઇઝ યુઝ ટુ વેરીફાઈ એઝ ઓથેન્ટિકેશન ક્રેડેન્શિયલ. પોતાના કમ્પ્યુટરમાં જે પ્રાઇવેટ કી સ્ટોર કરેલી છે તમે, એ પ્રાઇવેટ કી તમારે સિક્યોર રાખવી પડશે. બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ તમે જો ગણવા જાઓ તો એક ફાઇલ જ છે અને એક તમારા કમ્પ્યુટરમાં છે. મેં તમને અત્યારે ભણાવ્યું કે .ssh નામના ફોલ્ડરની અંદર આ પ્રાઇવેટ કી આ નામથી હોય, તો જે બીજા લોકો પાસે બી જો નોલેજ હશે તો એ ફોલ્ડરમાં જઈને ગોતી શકે છે ફાઇલ, કે ભાઈ આ ફાઇલ છે, આ ફાઇલ હું મારી પાસે લઈ જાઉં તો હું આ ફાઇલનો મિસયુઝ કરી શકીશ. તો એક ફાઇલ છે, એ ફાઇલને બી આપણે સિક્યોર રાખવી જરૂરી છે પોતાના માટે, મારી પોતાની સિક્યુરિટી માટે. જેમ કે માની લો મારે કમ્પ્યુટરનો એક્સેસ બીજા કોઈને દેવો છે, મેં મારા કમ્પ્યુટરમાં આ RSA કી પ્રોસેસ કરી અને પ્રાઇવેટ કી મેં મારી પાસે રાખી, અને પબ્લિક કી મેં માન લો કે આ જલ્પેશ કે ઋત્વિક કે બધાને આપી દીધી કે તમે મારા કમ્પ્યુટર એક્સેસ કરજો. બટ એ મારે જે વેરીફાઈડ યુઝર્સ હતા, જલ્પેશ કે ઋત્વિક કે વોટ એવર બધા સ્ટુડન્ટ, એને મેં આપી હતી. બટ સપોઝ કે બીજો કોઈ બી હું અલગ અલગ બીજી બેચ બી ભણાવું છું, તો બીજા કોઈ સ્ટુડન્ટ મારા કમ્પ્યુટરનો એક્સેસ કરે કે ના કરે, અથવા તો માન લો હું એમને ભણાવતો હોય કે 1-2 મિનિટ માટે બહાર ગયો હોય બીજા કોઈ સ્ટુડન્ટને ટ્રબલ શૂટિંગ કરવા, અને એ ટાઈમે મારા કમ્પ્યુટરથી પ્રાઇવેટ કી લઈ જાય તો એ તો મારા કમ્પ્યુટરની ખુદની સિક્યુરિટી ગઈ. તો એના માટે કે મારા કમ્પ્યુટરમાં જે કોઈ બી પ્રાઇવેટ કી છે એ સિક્યોર રહે, તો એના માટે તમને એક બીજો પાસવર્ડ બનાવવા આવે છે. બટ પાસવર્ડ બધું કન્ફ્યુઝન ના થાય એટલે એનું નામ પાસ ફ્રેઝ આપેલું છે. એન્ટર ધ પાસ ફ્રેઝ. જો તમે એમનામ એન્ટર આપી દેશો તો MT4 નો પાસ ફ્રેઝ, બરાબર. એમનામ ખાલી રાખો એન્ટર આપી દો તો અહીં કોઈ પાસવર્ડ જનરેટ નહીં થાય. બટ અહીં તમે જો પાસવર્ડ લખશો તો એવરી ટાઈમ તમને જ્યારે તમારી પ્રાઇવેટ કી યુઝ કરવી હશે તમને પાસવર્ડ માંગશે. મીન્સ કે તમારા કમ્પ્યુટરમાં જે પબ્લિક કી હતી એ તો પબ્લિક માટે છે, તે કોઈ લઈ જાય તો વાંધો નહીં. બટ તમારી જો પ્રાઇવેટ કી છે એ બીજો કોઈ કમ્પ્યુટર બી કોપી કરીને લઈ ગયો તો એ આ પાસ ફ્રેઝ નામનો જે પાસવર્ડ આપણે જનરેટ કરશું એના વગર યુઝ નહીં કરી શકે. તો આ થઈ ગઈ સિક્યોરિટી. જલ્પેશ કે મીત લોકો કાલ ક્વેશ્ચન પૂછ્યો હતો ને કે સાહેબ આપણે SSH ને પાસવર્ડ ના આપી શકીએ, તો SSH ને તો નથી આપી શકતા, બટ અહીંયા આ રીતનો ફીચર્સ છે કે SSH લેવા માટે જે વસ્તુની જરૂર છે એને તમે પાસવર્ડ આપી દો એટલે ડબલ સિક્યુરિટી થઈ ગઈ. જેમ કે તમે ટેલનેટનો અલગથી પાસવર્ડ આપતા હતા એ રીતે અહીંયા તમે SSH નો નહીં, બટ SSH લેવા માટે જે પાસવર્ડ છે, જે કી વાપરવાની છે એ કી માટેનો પાસવર્ડ, બરાબર. તો અત્યારે તો એમટી રાખું બટ તમને આખી પ્રોસેસ સમજાવી, પછી હું તમને પાસવર્ડ નાખીને બી બતાવીશ. એન્ટર ધ સેમ પાસવર્ડ અગેન વેરીફાઈ કરવા માટે એમને એન્ટર આપી દીધું. તો જે આ રીતનું જે અલટું ફૂલટું જે કોડિંગ થયેલું આવ્યું છે, આ વસ્તુ શું છે
આ તમારો કોડ છે, શું લખેલો જોઈ લો, RSA2048 નામની એક આ કી બની છે, મેં તમને કીધું કોડ બનશે. અત્યારની લેટેસ્ટ ટેકનિક પ્રમાણે તમને કેમ કહું, જો કેમ QR કોડ આવે કે બાર કોડ આવે કે જેના દ્વારા તમે પે કરી શકો, ભીમ યુપીઆઈ ના બધું તમે સ્કેન કરીને પે કરો છો. તો અહીંયા શું કમાન્ડ વાળી વસ્તુ છે, તો કમાન્ડમાં આ રીતના કોડ જનરેટ થતા હોય. આ દરેક એસ કે ઓ કે પ્લસ કે ડોટ કે સ્પેસ છે કે ઇક્વલ ટુ છે, ઈ લખેલો કેપિટલ બધી અલગ અલગ નો કંઈક મિનિંગ છે. આ કોડ છે, બરાબર. ગ્રાફિકલ તો તમે અત્યારે છે યુપીઆઈ કોડ કે આ બાર કોડ કે QR કોડ આ રીતે, એ રીતે આમાં આ કોડ આવે. અને હવે તમે .ssh નામના ફોલ્ડરમાં જઈને જુઓ તો તમને બે કી દેખાય છે, એક IDRA છે, આ તમારી પ્રાઇવેટ કી અને આ તમારી પબ્લિક કી. અને આ પબ્લિક કી મારે શેર કરવાની એ કમ્પ્યુટરમાં કે જે કમ્પ્યુટરને મારે એક્સેસ લેવા દેવો છે, કે જેને જેને મારે ઓથોરિટી આપવી છે કે તમે મારા કમ્પ્યુટરનો એક્સેસ લઈ શકશો, એ બધા કમ્પ્યુટરમાં આ ફાઇલ તમારે શેર કરી દેવાની. તો એ બધા કમ્પ્યુટરને ફર્સ્ટ ટાઈમ ખાલી પાસવર્ડ નાખવો પડશે, નેક્સ્ટ ટાઈમ ઓટોમેટિક આ બંને કી વેરીફાઈ કરીને લોગિન થઈ શકશે. તો કી શેર કઈ રીતે કરવાની, તો એના માટેનો બી કમાન્ડ છે, જોઈ લો. ક્યાં ગયું SSH-copy-id અને પછી સામેવાળા કમ્પ્યુટરનું નામ, જ્યાં તમારે એ વસ્તુ નાખવી હોય, બરાબર. સિમ્પલ આપણે cpl કમાન્ડ ચલાવીને બી તમે ફાઇલ કોપી કરી શકો, બટ એ ટાઈમે તમે ફાઇલ કોપી કરવી હોય તો તમે બીજા કમ્પ્યુટર નાખવા માટે તમારે આખી અલગ પ્રોસેસ છે. અને બીજા કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ આ ફાઇલ હોવી જોઈએ એ બી તમને આઈડિયા નથી હોતો. આઈડિયા તમને બતાવીશ કે તમને પાથ તો બતાવી દીધો, આ જગ્યા હોવી જોઈએ, બરાબર. બટ એ બધી લાંબી પ્રોસેસ થઈ જાય કે તમે બીજા યુઝરનો એક્સેસ લો, બીજા યુઝરના આ ફોલ્ડરમાં જાઓ ત્યાં તમે કોપી કરો. એની બદલે સ્પેશિયલ કમાન્ડ છે કે જે એના બેકગ્રાઉન્ડ એક સ્ટ્રીપ મૂકેલી છે કે ભાઈ આ કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટર ઓટોમેટિક એ જગ્યાએ જતી રહે. તો આપણે લાંબો પાથ ને બધું વાપરવાની જરૂર નથી, સિમ્પલ આ જ કમાન્ડ વાપરવાનું, SSH-copy-id પછી સામેવાળાના કમ્પ્યુટરનું નામ. સામેવાળા કમ્પ્યુટર નામ શું, તો કે root@1.1.1.2. જોઈ લો ઓથેન્ટિસિટી, એક વખત પૂછે છે કે આની પાસે તો ખાલી જ છે, તો યસ કે નો, તો નો, તો આપણે યસ અત્યારે તો. હવે સામેવાળાનો પાસવર્ડ, બરાબર. સામેવાળાનો પાસવર્ડ રેડ હેટ, તો જો શું આ લખેલું તમને નોટેશન સીધી લખી લે. લિનક્સમાં ઘણી બધી વસ્તુ કમાન્ડથી જ થાય, મોસ્ટલી બધી કમાન્ડથી થાય, બટ એ ટફ નથી. તમને બધી વસ્તુ ઇન્ફોર્મેટિવ ફોર્મેટમાં આપેલી હોય છે, તમને ખાલી સમજવું પડશે. નંબર ઓફ કી એડેડ, કેટલી એક કી એડેડ થઈ. નાવ ટ્રાય ટુ લોગ ઇન ઇનટુ મશીન વિથ SSH root@1.1.2 and check, make sure that only keys wanted to were added, બરાબર. તો જો હવે તમે ટ્રાય કરો ફરીથી. અહીં કેમ પહેલી વખત કર્યું તમે કી બનાવી લીધી, અને હવે જો ફરીથી ટ્રાય કરી SSH root@1.1.1.2, તો જો હું સીધો TNT માં વિધાઉટ પાસવર્ડ. મને પાસવર્ડ માંગ્યો જ નહીં. સેમ વસ્તુ હવે આપણે આપણા પ્રોસેસમાંથી કરીએ, આપણી બાજુથી, એટલે કે TNT ના કમ્પ્યુટરમાંથી. પહેલા અહીંથી એક્ઝિટ થઈ જાય ને તો બંને એકદમ કન્ફ્યુઝ હશે. આ મારો નિક નામનો કમ્પ્યુટર છે, નિક નામના યુઝરમાં જ છું. આ બાજુ જાઉં, અહીંયા લોગિન કરું, અહીંયા હું ટ્રાય કરું. શું સૌથી પહેલું તો કરીશ ટ્રાય કે પબ્લિક કી, પ્રાઇવેટ કી, RSA એ બધું જે વસ્તુ છે, બરાબર. તો શું આવશે, SSH-keygen, કમાન્ડ અડધો રહી ગયો, SSH-keygen, કી જનરેટ થઈ, એન્ટર, એમટી બની ગઈ. અને પછી શું કરું, SSH-copy-id અને સામેવાળા કમ્પ્યુટર નામ તો કે શું, root@1.1.1.1. તો અત્યારે તમને કી સામેવાળા કમ્પ્યુટરમાં નાખવા માટે તમને પાસવર્ડ માંગશે, જેથી તમે વેરીફાઈ તો ભાઈ આપણે કી નેક્સ્ટ ટાઈમ તો હું મારી કી અહીંયા લઈને આવું છું અને આ મારી વેરીફાઈ માટે હું તમને પાસવર્ડ બી અત્યારે આપું છું, બટ આ પાસવર્ડ અત્યારે ફર્સ્ટ ટાઈમ આપું છું. નેક્સ્ટ ટાઈમ હું તમને આ કી દ્વારા કરીશ. મારો પાસવર્ડ બદલવા આવી રહ્યો, આપણે કેમ ફરગોટ પાસવર્ડ કરીએ, તો ફરગોટ પાસવર્ડ કરીએ તો પાસવર્ડ ચેન્જ કરવો હોય, સોરી ફરગોટ પાસવર્ડ નહીં, પાસવર્ડ ચેન્જ કરવા જઈએ એ પ્રોસેસ કહું છું કે ભાઈ અત્યારે તમે પાસવર્ડ ચેન્જ કરો, તમને જૂનો પાસવર્ડ માંગશે ને પછી નવો નાખશે. તો એ જ રીતે અત્યારે શું કરો કે તમારી પાસે તમને પાસવર્ડ પૂછશે કે ભાઈ પાસવર્ડ નાખ, બટ પાસવર્ડ નાખ્યા પછી તમે શું એક ફાઇલ મૂકી દીધી
કે તમારો નવો પાસવર્ડ હવેથી ચેન્જ, કે હવેથી હું પાસવર્ડ નહીં નાખું, હવેથી હું ફાઇલથી વેરીફાઈ કરીશ. તો અહીંયા મેં એક જ પાસવર્ડ નાખ્યો, તો જો TNT માં જ છું અત્યારે, બરાબર, ક્યાંય નથી. બટ માન લો મારે નિકનો એક્સેસ લેવો, તો શું કરીશ, SSH root @1.1.1.1, તો જો સીધો નિકમાં આવી ગયો, મને પાસવર્ડ ના માગ્યો. આટલી પ્રોસેસમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને ફટાફટ ક્વેશ્ચન પૂછો, બાકી નવો ટોપિક આગળ વધારું. ઓકે લખી દો જો ક્લિયર હોય તો ટોપિક આગળ વધારું. ઓકે, ઓલ ઇઝ ક્લિયર. ચલો બધા સ્ટુડન્ટને ક્લિયર છે, તો આપણે ટોપિક આગળ વધારીએ. તો હવે આ રીતની તો વાત થઈ કે પાસવર્ડ વગર તમે કઈ રીતે કરી શકો છો. તો હવે જે પ્રોસેસ હતી, બરાબર, એ વસ્તુ કઈ આપણે પાસ ફ્રેઝ મેં ખાલી આપ્યો હતો, તો તમને એ પ્રોસેસ ખાલી બતાડી દઉં કે અહીંયા પાસ ફ્રેઝમાં તમે જો પાસવર્ડ આપતા શું થશે, તો એવરી ટાઈમ તમને ખુદને કઈ પાસવર્ડ નાખવાનું કહેશે, બટ તમારી ખુદની પ્રાઇવેટ કી યુઝ કરવા માટે, તમારી ખુદની પ્રાઇવેટ કી યુઝ કરવા માટે, બરાબર, એ કોઈ પાસવર્ડ સામેવાળા કમ્પ્યુટર નથી. તો તમને ટ્રાય કરી બધા સિમ્પલ એક્ઝિટ થઈ જાવ, બરાબર, અને હું ફરીથી SSH -keygen વાળો કમાન્ડ ચલાવું. તો જો જનરેટિંગ પબ્લિક કી પ્રાઇવેટ કી આ રીતનો કમાન્ડ છે, તમારે આજ ફાઇલ રાખવી છે. યસ, ઓલરેડી RS કી એક્ઝિટ છે, ઓવરરાઇટ, કારણ કે આપણે નવી બનાવી છે નવી પ્રોસેસ સાથે, તો કે યસ. જેથી શું તમને એવું લાગતું હોય કે મેં જૂની પબ્લિક કી પ્રાઇવેટ કી બહુ બધી જગ્યાએ શેર કરી દીધી છે. ઘણા બધા લોકો, મને બી યાદ નથી ભાઈ કોની પાસે મારી પબ્લિક કી છે અને કયા કમ્પ્યુટરનો મારે એક્સેસ લેવો છે કે નથી લેવો. તો એ રીતે એ ટાઈમે તમે શું આ રીતે એક નવી કી જનરેટ કરી શકો છો, બરાબર. તો હવે જો ફરીથી પાસવર્ડ તમને નાખવાનું હોય, તો અત્યારે હું પાસવર્ડ સિમ્પલ નાખું છું 1 2 3 4, એન્ટર. સેમ પાસવર્ડ 1 2 3 4. તમને બસ દેખાતું ના હોય, બટ તમને કીબોર્ડ ના અવાજ તો આવતા જ કેટલી કી દબાઈ. પાસવર્ડ ઇઝ ટુ શોર્ટ 4 બાઇટ, નીડ વધાર. અહીંયા બી અગેન સિક્યોરિટી છે, કી ફેલ્ડ જોઈ લો, શું થઈ ગયું, સેવિંગ કી ધ ફેલ્ડ આવી ગઈ પ્રોસેસ, કેમ કે તમે પાસવર્ડ બહુ નાનો નાખ્યો, એ નહીં ચાલે. કારણ કે એકોર્ડિંગ ટુ સિક્યોરિટી પ્રોસેસ કોઈ બી જગ્યાએ લિનક્સમાં તમે પાસવર્ડ નાખો હોય તો થોડો કોમ્પ્લિકેટ નાખવો પડશે. તો ફરીથી કી બનાવવાની ટ્રાય કરું છું. SSH કી જનરેટ, એજ નામની, ઓવરરાઇટ કરવા માટે યસ ઓવરરાઇટ કરવું છે, અને નવો પાસફ્રેઝ નાખો, બરાબર. તો અત્યારે માની લો સિમ્પલ નાખું છું આ રીતે, પાસવર્ડ લખું છું PASSWORD. હા, 8 અક્ષર લખ્યા એટલે થઈ ગયું. તો જો કી બની ગઈ. બટ હવે શું થશે, હવે જેમ હું એક્સેસ કરતો તો એ રીતે નહીં થાય. જેમ કે પહેલા તો કી કોપી કરી લો સામેના કમ્પ્યુટરમાં, SSH-copy -ID અને સામેના કમ્પ્યુટરનું નામ એટલે કે root @1.1.1.1. તો જો શું કહેશે કે attempting to log in with new key to filter what are already installed. One key remain to be installed. If you are prompt and now it is install the new keys. તમે નવી કી નાખવી, નવી કી છે એટલે તમને પ્રોમ્પ્ટ આવે છે, તો ફરીથી પાસવર્ડ નાખો કે ભાઈ મારે પાસવર્ડ બદલો છે, હવેથી આ પાસવર્ડ વાપરજે. તો નવી કી એડ થઈ ગઈ, ફરીથી ટ્રાય કરો. તો જ્યારે ફરીથી ટ્રાય કરવા જશો આ રીતે, તો જો શું આવ્યું, એજન્ટ એડમિટેડ ફેલિયર ટુ સાઇન અપ યુઝિંગ ધ કી. કેમ ના આવ્યું, બીજી કી એડ ના થઈ, જૂની કી હતી એટલે. નીટમાં તો આવી ગયો, બટ મારે નીટના કમ્પ્યુટરનો પાસવર્ડ જ માંગ્યો. મેં મારી જે કી જનરેટ કરી એ નવી કી સામે કોપી ના થઈ. ફરીથી એક્ઝેક્ટલી જોવા દો, વોટ ઇઝ ટ્રાય ટુ સે. યુઝરની અંદર બિનની અંદર SSH copy ID info attempting to log in with the new keys to filter out any that are already installed. Okay, જે ઓલરેડી ઇન્સ્ટોલ એની કી દ્વારા નવી કી દ્વારા ટ્રાય કરે છે. One keys remain to be installed if you are prompted. Now it is to install to the new key. એક નવી કી એડ તો થઈ ગઈ, તો કેમ ના પાડે છે.
એક્ઝિટ, તો પાછો TNT માં આવી ગયો અને SSH ડેશ કોપી ડેશ આઈડી, આમાં કોઈ ફોર્સફુલી કમાન્ડ ચલાવવાનો છે. ડબલ ડેશ હેલ્પ, હેલ્પ કમાન્ડ છે જ નહીં. ડેશ આઈ આઈડેન્ટિફાઈડ, ડેશ પી ફોર પોર્ટ, ડેશ ઓ ફોર ઓપ્શન, યુઝર @host name, યુઝર નાખવું ના નાખવું કોઈ વાંધો નહીં. યુઝર નાખવું ઓપ્શનલ છે. માની લો આપણે આખા કમ્પ્યુટર માટે કરવું હોય તો બી તમે કરી શકશો. દર વખતે યુઝર લખવું જરૂરી નથી, તો આપણે એમને કરી લઈએ. SSH ડેશ કોપી ડેશ આઈડી, અને યુઝર નેમ નથી લખતું, એટલું જ લખું છું 1.1.1.1. તો વસ્તુ તો એ જ આવે છે કે એની અંદર સામેવાળા કમ્પ્યુટર ઓલરેડી છે. એક વખત પાસવર્ડ નાખો. એજન્ટ એડમિટેડ ફેલિયર ટુ લોગિન, રેડ હેટ. એક વખત મેં પાસવર્ડ નાખ્યો વેરીફાઈ કરવા, અને હવે એક્સેસ કરવાની ટ્રાય કરું છું. SSH 1.1.1.1 પાસવર્ડ માંગે જ છે. મીન્સ જો તમે જૂની કી બનાવેલી છે, તમે નવી કી પોતાના કમ્પ્યુટરમાં તો જનરેટ કરી લો છો, બટ સામેના કમ્પ્યુટરમાં રિપ્લેસ કરવામાં તકલીફ પડશે. ઓકે, તો આના માટે બી સોલ્યુશન છે, બરાબર, બટ એ થોડું હાઈ લેવલનું છે. ખાલી જોઈ લો, ફટાફટ હું ટ્રાય કરું છું. એવરી ટાઈમ સક્સેસફુલ નથી થતું, બટ છે, એક ટ્રીક છે. તો અત્યારે શું કરું છું, અત્યારે તો હું પાસવર્ડ નાખીને સામે કમ્પ્યુટરમાં આવી ગયો, કારણ કે જ્યારે મારે કી બદલવા જવું પડે તો બી મારી પાસે જૂનો પાસવર્ડ તો હોવો જ જોઈએ. કી બદલવાની વાત આવે છે તો બરાબર, બાકી કી બદલવાની આપણે જરૂર નથી. એક વખત મેં તમને કીધું કે કી એક વખત જનરેટ થઈ ગઈ તો નેક્સ્ટ ટાઈમ તમે પાસવર્ડ નાખ્યા વગર લોગિન કરી શકો છો. આ તો આપણે ફરીથી કી બદલવા ગયા હતા એટલે. ઓકે, તો સિમ્પલ નિકમાં ગયા, અને ત્યાં જે તમને પાથ બતાવતો હતો ને કે USR ની અંદર, બિન ની અંદર આ કોપી, તો આ જગ્યાએ તમે પહોંચી જાઓ. તો cd/usr ની અંદર બિન, અને તમે ls કરો, ઘણી બધી ફાઇલ બતાડે. તો આટલી બધી ફાઇલ ગોતવા ના જવાય, તો એના પછી આપણે શું, આપણે ઘણા બધા કમાન્ડ ઓલરેડી લિનક્સમાં શીખી રહ્યા છીએ. તો શું, ls પાઇપલાઇન ગ્રેપ, તો ભાઈ જ્યાં જ્યાં SSH વાળું હોય એવું મને બતાડે. SSH આગળ પાછળ ગમે તે હોય. તો જો આટલી વસ્તુ છે કે SSH છે, SSH ડેશ કોપી ડેશ આઈડી નામની ફાઇલ દેખાણી, તો આ ફાઇલ અહીંયા છે, એને તમે ઓપન કરીને ટ્રાય કરી જો. થોડું હાઈ લેવલનું છે, બરાબર, આ તમારે કોર્સ વાળું નથી, હેકિંગ વાળો કોન્સેપ્ટ છે, બટ તમને ખાલી બતાડ દઉં. vim SSH ડેશ કોપી ડેશ આઈડી, આ ફાઇલ ઓપન કરો. તો આ ફાઇલ તમને ઓપન કરો, તમને હેશેસ વાળું ઘણી બધી વસ્તુ દેખાશે, બટ નીચે આવશે કે જ્યાં કીની એન્ટ્રી હશે. આખું કોડિંગ છે, પાયથોન નું કોડિંગ. જો પાયથોન આવડતું હોય તો જઈએ શીખી લીધું પાયથોન, તો થોડો ઘણો આઈડિયા આવશે. ઇફ એલ્સ એફ ને આ બધું છે. તો આની અંદર તમને યુઝરની એન્ટ્રી દેખાશે. ત્યાં ગયું યુઝર આઈડી ફાઇલ, પબ્લિક આઈડી ફાઇલ, UMask SSH, ક્યાં ગયું, permission denied, temporary ID file, net screen, assuming that remote host, you now try to log in machine. આમાં એન્ટ્રી નથી. અહીંયા યુઝરના નામ સાથે તોડ જ એન્ટ્રી હોય. એનો મીન્સ એવો કે આપણે જે નવી કી નાખવા માટે જે ઓવરરાઇડ કરવા ગયા તો ઓવરરાઇડ થઈ ગયું, બટ નવી કી સ્ટોર કરવા નથી દેતું. પબ્લિક ફાઇલ .pub વાળી હશે, એની સ્ક્રિપ્ટિંગ લખેલી કે જેના દ્વારા તમારી આ બધી પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં થાય અને જે RSA કી જનરેટ થાય છે. આ વસ્તુ અત્યારે તમને બતાડી હતી, યાદ હોય તો, કે આ રીતનું તમે કરી. હમણાં ખબર મેં તમને હેલ્પ લખી તો આ વસ્તુ બતાડી હતી.
એ બધી વસ્તુ તમને જે કઈ વસ્તુ બતાડે એ બધી વસ્તુ અહીં કોડિંગમાં પડેલી છે કે કઈ વસ્તુ થાય તો શું એરર બતાવવાની, કઈ વસ્તુ થાય તો કમ્પ્લીટ બતાવવાનું, કઈ વસ્તુ થાય તો વોર્નિંગ બતાવવાની, એ રીતનું. કોલન ક્યુ આમાં આપણે ત્યાં કઈ કરવાનો મતલબ નથી, બરાબર. એસએસએચ કીજન છે તો કીજન દ્વારા કી જનરેટ થશે, એની અહીં સ્ક્રિપ્ટ પડેલી છે. અને આ એસએસએચ એડ એના દ્વારા બધું એડ થશે. એસએસએચ એજન્ટ એજન્ટ જે છે એ પાસ ફ્રેઝ સાચવે. અહીં જો કદાચ મેં ડિટેલમાં લખ્યું તો તમને આ વસ્તુ મેં વચ્ચે કોપી સ્કીપ કરી કારણ કે એ વસ્તુ ભણવાની બાકી હતી. ડ્યુરિંગ ધ કી જનરેશન there is one option to specify a passphrase which must be provided in order to access your private key. કે તમારે પ્રાઇવેટ કી એક્સેસ કરવા માટે જો તમે સિક્યોરિટી રાખવી તો તમે passphrase આપી દેજો. This means you need to enter a passphrase every time whenever the private key is used. But here is our process. We need access password less SSH agent. Also avoid the ask passphrase by entering start of the session. passphrase નું કામ એ SSH agent નું જે કામ છે એ passphrase નું છે. દરેક વસ્તુ તમને બતાવી બટ આ બધી ઓનલી સ્ક્રિપ્ટ જ છે. આની અંદર આપણે જે કી ઓવરરાઇટ કરવાનું જે કીધું હતું એના લીધે આ વસ્તુ જતી રહી છે. તો સિમ્પલ એક્ઝિટ એક્ઝિટ કામ કરવાની જરૂર છે. સિમ્પલ સ્ટેપ બેક આવી જાવ. અરે અરે સીડી ટિલ્ડ અને અહીંયા તમે સીડી કરીને ડોટ એસએસએચ માં જાઓ અને અહીં તમે એન્ટ્રી જોઈ લો. આઈડી ની પબ્લિક કી, પ્રાઇવેટ કી બધું અહીં મૂકેલું છે. ઓથોરાઇઝ કી જે ઓથોરાઇઝ કી છે એટલે એને ઓપન કરો. વિમ ઓથોરાઇઝ કી આની તમને આઈડી આરએસ દેખાય અને જો અહીંયા તમને એન્ટ્રી દેખાય root@tnt મતલબ કે આ કમ્પ્યુટરમાં રૂટ વચ્ચેનો આખો કોડ છે એ કોડમાં તમે પડતા નહીં સાહેબ શું લખ્યું સમજાવો એવો મને ક્વેશ્ચન ના કરતા કારણ કે એન્ક્રિપ્શન છે, હેશ વેલ્યુ છે. બટ અહીં તમને એન્ટ્રી દેખાય અને અહીં તમને કી દેખાય ભાઈ કઈ કી છે, કઈ એસએસએચ આરએસએ છે અને અહીં તમને root@tnt છે. તો જો આ એન્ટ્રી બી તમે ડિલીટ કરી દેશો ને તો બી ચાલશે. ઓથોરાઇઝ જે કી છે એ વાળી વસ્તુ બી તમે ડિલીટ કરી દો. જસ્ટ શું rm dash rf ઓથોરાઇઝ કી રિમૂવ એક્ઝિટ થઈ જાઓ. પાછા તમે ટીએનટી માં તમે જોઈ લો ક્લિયર રાખજો. ટીએનટી માં આવી ગયા હવે ક્લિયર સિંક લો કન્ફ્યુઝન ના થાય. અને હવે તો ફરીથી આપણે કી જનરેટ તો કરેલી જ છે. ટ્રાય કરીએ કોપી આઈડી SSH કોપી આઈડી 1.1.1 તો પણ તમને બતાડશે તે કે અટેમ્પ્ટિંગ વિથ ન્યૂ કી ઓલરેડી આર ઇન્સ્ટોલ. જો ઇન્સ્ટોલ હશે તો એમ નામ રહેશે. લાસ્ટ ટ્રાય કરી લઈએ બાકી આ કન્સેપ્ટમાં ખાલી ખોટું મિક્સ નથી થવું. SSH 1.1.1.1 કી દ્વારા બંધ થાય છે તો એ મિસ્ટેક થઈ ત્યાં કે આપણે એક વખત પાસફ્રેઝ ના કરે ને આપણે આપણી કી બદલી નાખી એમાં એ તકલીફ પડી. તો આ ટાઈમે તમે જો વધારે કંઈ ના કરો સિમ્પલ સર્વિસ રિબૂટ કરી દો તો બી થઈ જશે. એમાં કોઈ સવાલ નથી કારણ કે કમ્પ્યુટર રિબૂટ કરી દો પછી બધું એમ થઈ જશે. એટલી મોટી કઈ પ્રશ્ન નથી. એવું નહીં સર આપણે એક જ વખત કી બનાવીને સામેવાળામાં નાખી શકીએ નેક્સ્ટ ટાઈમ નહીં નાખી શકીએ એવું નથી. તમે નાખી શકશો બટ એ ટાઈમે શું સામેવાળો કમ્પ્યુટર કારણ કે આવું તાત્કાલિક તો આપણે નહીં કર્યું. જેમ કે માન લો એક વખત કી બનાવીને તમે તરત કી બદલી નાખો કારણ કે એના પછી ઘણી વખત સામેવાળાના કમ્પ્યુટર રિસ્ટાર્ટ થતા રહેતા હોય તમે બીજા દિવસે 10મા દિવસે તમે કરતા હોય તો એ રીતની પ્રોસેસ થશે. બરાબર. તો જો એ વસ્તુ કઈ રીતે કરવી તો સૌથી પહેલા તો શું કરું છું અહીંથી તે કી ઉડાડ દઉં બંનેમાંથી. કઈ રીતે ઉડાડવાની તો અહીંયા જે તમને દેખાય એલએસ ઓથોરાઇઝ કી અને આ ત્રણ વસ્તુ ખાલી નોન હોસ્ટની એન્ટ્રી રહેવા દો. આ બધી ફાઇલ ઉડાડ દો બંને જગ્યાએથી. rm dash rf ઓથોરાઇઝ કી પછી IDRSA અને IDRSA.pub ls કરી લો. કઈ નથી નોન હોસ્ટ છે. vim કરીને નોન હોસ્ટમાં બી એન્ટ્રી કઈ ખાલી જોઈ લો. નોન હોસ્ટમાં બી એન્ટ્રી છે બરાબર. એન્ટ્રી કાઢ્યું તો એન્ટ્રી કાઢ નાખો. કઈ ફાઇલ બી તમે ડિલીટ માર દો ચાલશે કારણ કે ઓટોમેટિક જનરેટ થાય. કોલન ક્યુ rm dash rf નોન હોસ્ટ ls કરો. આ ફોલ્ડર ખાલી અને એ જ રીતે નિક નામના કમ્પ્યુટરમાં ls બધી ફાઇલ ઉડાડવી જ છે તો શું કરું સિમ્પલ rm dash rf ને સ્ટાર ls ખાલી અને સર્વિસ તમારે રિસ્ટાર્ટ કરવી પડશે SSH ની. તો એના માટેની કમાન્ડ શું સિસ્ટમ ctl રિસ્ટાર્ટ કાં તો સ્ટોપ અને સ્ટાર્ટ. આપણે કાલે કહો નેટવર્કિંગની અંદર તમે સ્ટોપ અને સ્ટાર્ટ બી કરી શકો બાકી રિસ્ટાર્ટ અને SSH ની સર્વિસનું નામ તો SS
ડી આની સર્વિસ હોય છે. અને સેમ વસ્તુ આ બાજુ રિસ્ટાર્ટ કરી દો, સિસ્ટમ ctl રિસ્ટાર્ટ sshd. અને હવે ફરીથી ટ્રાય કરો કી જનરેટ કરીને કરવાની. તો ssh ડેશ કીજન. તો જો આ વખતે તમને પૂછ્યું ને કે કઈ ફાઇલ, જૂની ફાઇલ ઓલરેડી છે એવું તમને કઈ પૂછ્યું નહીં ઓવરરાઇટ કરવાનું, કારણ કે આપણે વડે ઉડાડી દીધું બરાબર. અને હવે હું અહીંયા પાસફ્રેઝ આપું છું. કઈ રીતનો પાસફ્રેઝ આપું છું? જે આપણે તે પાસવર્ડ PASSW0 સોરી નો 0 ઓચ છે, પાસવર્ડ સિમ્પલ જ લખું છું. પાસવર્ડ તો કી બની ગઈ. હવે ટ્રાય કરો કોપી કરવાની. તો SSH ડેશ કોપી ડેશ આઈડી, સામેવાળાનું નામ બરાબર. એકલું કમ્પ્યુટર લખો તો બી ચાલશે, 1.1.1.1. તો જો આ વખતે તમને ડાયરેક્ટ નવું પૂછ્યું, એવું ના પૂછ્યું જૂની કી પડી છે નામ ને તેમ, તો કે યસ એન્ટ્રી કરો બરાબર. અને પાસવર્ડ નાખો રેડ હેટ ન્યૂ કી એડેડ. હવે ટ્રાય કરી લો એક વખત લાસ્ટ ટાઈમ. SSH ડેશ કીજન નહીં સોરી SSH 1.1.1.1. attempting to failure to sign in using the key. કી દ્વારા નથી થતું, તો એની જે કોપી થઈ છે એન્ટ્રી ક્યાંક ને ક્યાંક દિક્કત કરે છે. તો બીજા યુઝર માટે Ctrl+C. I have many option, just try one another. બીજા યુઝરમાં આપણે કોપી કરવાનું ટ્રાય કરીએ. સામે જે ng યુઝર છે ng@1.1.1. અરે SSH ક્યાં લેવાનું, સોરી કોપી કરવાનું. SSH ડેશ કોપી ડેશ આઈડી ng@1.1.1.1. ત્યાં બી વસ્તુ તો એ જ આવે છે કે ઓલરેડી કી છે. ng નો પાસવર્ડ 1 2 3 છે. નાઉ ટ્રાય ટુ SSH. પાસવર્ડ માંગે જ છે. હું નીકમાં આવી તો ગયો, નીકના ng યુઝરમાં બી આવી ગયો, પણ પાસવર્ડ નાખીને કી દ્વારા વેરીફાઈ નથી થતું. ઓકે, તો આમાં આપણે વધારે ટાઈમ નથી બગાડો, જસ્ટ લીવ ધીસ ટોપિક. તમને કન્સેપ્ટ જે ખ્યાલ આવી ગયો બરાબર કે કઈ રીતે થાય છે. બટ બીજી કી બનાવી અને જનરેટ કરી તેનું શું થાય, તો તમને આનો નેક્સ્ટ ટોપિકમાં રિવ્યુ આપીશ, ચેક કરીને એનાલાઇઝ કરીને. અત્યારે હું તમારી સામે એનાલાઇઝ કરવા બેસીશ તો તમે બહુ વધારે પડતા કન્ફ્યુઝ થઈ જશો અને ખાલી ખોટા આપણો લેક્ચરનો ટાઈમ બી બગડશે. તો તમને ફટાફટ બીજું બતાવી દઉં. આ ટોપિક તમને કઈ બટ ઇનશોર્ટ તમને SSH કીમાં અને એની પ્રોસેસમાં ખ્યાલ આવી ગયો. મને ફરીથી ખાલી સિમ્પલ ઓકે લખી દો ફરીથી કે SSH કી અને એના કન્સેપ્ટમાં કોઈ ડાઉટ નથી. ફરીથી જનરેટ કરી એમાં લોચો પડ્યો, બાકી પહેલા જે આપણે હતું એમાં કોઈ કન્ફ્યુઝન નથી. તો ફરીથી ઓકે લખી દો એટલે આગળ વધુ. અને પાસવર્ડ ને બધું તમને બતાવું કે રૂટ નો પાસવર્ડ ને બધું તમે કીધું તું એ. બે જણા ઓનલાઈન હે, બાકી બધા ફોન સાઈડમાં મૂકી દીધો. ઓકે ચલો, તો હવે બીજો ટોપિક મેં તમને કીધું તેમ, સપોઝ કે સામેવાળા પાસે મારો રૂટનો પાસવર્ડ છે, તેમ છતાં લોગિન ના થવું જોઈએ. જેમ કે માન લો અહીંયા હું સિમ્પલ લોગિન કરું છું SSH root @1.1.1.1. અને રૂટનો પાસવર્ડ માંગશે તો રૂટનો પાસવર્ડ મેં રેડ હેટ નાખ્યો અને લોગિન થાય છે. તો જો હું નિક નામના કમ્પ્યુટરમાં રૂટ દ્વારા લોગિન થયો. હવે માન લો આની પાસે મારો પાસવર્ડ છે, તો એક્ઝિટ કરી દઉં કે મેં લાસ્ટ ટાઈમ મેં આ TNT નામના કમ્પ્યુટરને મારો રૂટનો પાસવર્ડ આપ્યો જેથી એક્સેસ કરી શકીએ. તો હવે હું મારા કમ્પ્યુટરમાં સિક્યુરિટી બનાવવા માટે ભાઈ ઓલાને મેં મારો પાસવર્ડ ભૂલથી આપી દીધો, બટ હવેથી મારે મારા રૂટ યુઝરમાં કોઈને લોગિન નથી થવા દેવા, ભલે એને પાસવર્ડ ખબર હોય. તો એ ટાઈમે આપણે આપણા કમ્પ્યુટરમાં સિક્યુરિટી વધારવી પડશે. તો આપણા કમ્પ્યુટરમાં સિક્યુરિટી કઈ રીતે વધશે, તો તમે જો એના માટે જે આની ફાઇલ જે છે એમાં તમારે જોવું પડશે ડિટેલમાં. કસ્ટમાઇઝિંગ SSH સર્વિસ કન્ફિગરેશન. આ જે છે ETC ની અંદર SSH અને SSH ની અંદર SSHD_config. તમે જોયું હોય તો હમણાં જ મેં તમને ફાઇલ રિસ્ટાર્ટ કરવાનું કીધું, સર્વિસ રિસ્ટાર્ટ કરવાનું કીધું, તમને SSHD નામની વસ્તુ લખી હતી કે ખાલી SSH નહીં, SSHD નામની વસ્તુ હોય છે બરાબર, જે ફાઇલ સર્વિસ. અને એને આપણે શું કરવાનું કન્ફિગ. તો આ નામની ફાઇલમાં બધું એનું કન્ફિગરેશન સ્ટોર હોય છે. તો એની અંદર આપણે ચેન્જીસ કરવાના છે.
બટ ખાસ ધ્યાન રાખજો, તમે જો 100% શ્યોર હોય તો જ તે, નહીં તો તકલીફ પડશે. હમણાં કેમ આપણે આ ફરીથી કોપી કરવાની થઈ હતી, ક્યાંક ને ક્યાંક તકલીફ પડશે, પછી તમે ફરતા રહેશો. તો આ ટાઈમે સિમ્પલ શું કરું છું, સીડી કરીને, નોટ સીડી, વિમ ફાઇલ ઓપન કરી, તો vim/etc, etc ની અંદર ssh અને એની અંદર sshd_config આ નામની ફાઇલ. આ નામની ફાઇલમાં બી તમને સ્ટાર્ટિંગમાં તો ઘણા બધા હેઝેસ દેખાશે, જે તમને ખાલી તમારા નોટેશન માટે લખેલું છે, બટ તમે નીચે જશો તમને ઘણું બધું લખેલું બી આવશે. જે હેઝ વાળું દેખાય એમાં તમે છેડખાની કરી શકો છો, કારણ કે ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે, બટ એ ઇન્ફોર્મેશન બી કામની છે, તો એમાં છેડખાની ના કરતા. બટ બાય ચાન્સ તમે જો હેઝ વાળી લાઈન છે આમાં તમે કંઈક લખી લીધું, ઇન્સર્ટમાં ગયા અને તમે કંઈક લખી લીધું, તો અહીંયા કોઈ ફરક નહીં પડે. જ્યાં બ્લુ કલરનું છે એમાં તમારે કોઈ ફરક નહીં પડે, બટ એમાં બી એ તમારી ઇન્ફોર્મેશન માટે છે, તો છેડખાની ના કરવી. તો આની અંદર તમને લખેલું હશે, ખાસ ધ્યાન રાખજો, પરમિટ રૂટ લોગિન યસ. આ દેખાય હેઝ વાળું, પરમિટ રૂટ લોગિન યસ. કારણ કે ઘણી બધી હેઝ વાળી વસ્તુ એવી આપેલી છે કે એ ઓલરેડી કમાન્ડ અને એક સેટિંગ લખેલા છે, બટ એ સેટિંગ અત્યારે બંધ છે. જેમ કે ઘણા મોબાઈલમાં તમને ઘણા બધા સેટિંગ દેખાતા, બટ શું હતા હોય કે તમે યુઝ નહીં કરી શકો. ઘણા એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇનબિલ્ડ આવતા હોય, તમારે વાપરવા પડે, ત્યાં તમને અનઇન્સ્ટોલનો ઓપ્શન હાઈડ હોય કે તમે અનઇન્સ્ટોલ નહીં કરી શકો. તે જ રીતે અમુક ઓપ્શન આપેલા માટે ડિસેબલ છે. અહીં તમે હેઝ કાઢો, ખાસ ધ્યાન રાખજો, લખેલું છે પરમિટ રૂટ લોગિન યસ. તો પહેલા તમે એમાંથી હેઝ કાઢો. જેવો તમે હેઝ કાઢશો ઇન્સર્ટ મોડમાં જઈને, એના કલર બદલાઈ જશે. તો જો ઉપર જે એક સર્વિસ ચાલુ હતી ખબર, એ સર્વિસ જેવું નામ એનું થઈ ગયું કલર. જો તો આજે ઓરેન્જ કલર જેવું જે દેખાડે છે, પ્યોર ઓરેન્જ નથી, ખાકી ટાઈપનો કલર, તે મતલબ એ બધી અલગ અલગ સર્વિસ છે. તો અહીંયા તમારે યસની બદલે નો લખી દેવાનું છે કે ભાઈ મારે રૂટને લોગિન નથી કરવા દેવું. તો તમે બીજું બધું લખશો તો બ્લેક જ રહેશે, એ ઇફેક્ટ નહીં કરે. એના સેટિંગ અમુક પહેલેથી ફિક્સ છે. તમે યસ લખશો તો કલર બદલો, વાય બ્લેક હતું, જેવું યસ લખ્યું કલર બદલાઈ ગયો. એ જ રીતે જેવું નો લખશો કલર બદલી જશે. તો યસ કે નો જ આમાં અલાવ છે, બીજા બધી કમેન્ટ અલાવ નથી. એસ્કેપ કરો, :WQ, ખાલી આટલું જ કરવાનું છે કે પરમિટ રૂટ લોગિન, તો કે રૂટને લોગિન નથી કરવા દેવું. અને સર્વિસ રિસ્ટાર્ટ. હવે તમે ટ્રાય કરો એક્સેસ કરવાની ફરીથી રૂટને, SSH રૂટ 1.1.1, પાસવર્ડ નાખો, રેડ હેટ. પાસવર્ડ નાખ્યો તેમ છતાં ના પાડશે, થવા નહીં દે. પરમિશન ડિનાઇડ, પ્લીઝ અગેન, REDHAT, રેડ હેટ. પાસવર્ડ નાખ્યો, પરમિશન ડિનાઇડ. કે ભલે પાસવર્ડ ખબર છે તો બી લોગિન નહીં થવા દે. 3 વખત પૂછશે, વધારે નહીં પૂછે. પરમિશન ડિનાઇડ, પબ્લિક કી, આ બધી કી બધું અલગ અલગ વસ્તુ ટ્રાય કરવી જ કરો, બાકી તમારી પરમિશન નથી. બટ હું આ જ કમ્પ્યુટરમાં બીજા યુઝરમાં લોગિન કરવા જોઈએ તો મને થવા દેશે. માન લો કે NG, તો NG નો પાસવર્ડ 1 2 3 છે નાખું. તો જો હું નીક કમ્પ્યુટરનું SSH લઈ શકું છું. હું મારા કમ્પ્યુટરમાં TNT-માં તો અહીંયા બેઠા બેઠા હું બીજા કમ્પ્યુટરમાં પહોંચી ગયો, બટ બીજા યુઝર દ્વારા મારા કમ્પ્યુટરના રૂટ યુઝરનો એક્સેસ ભલે પાસવર્ડ ખબર તો બી નહીં મળે. બરાબર, આ બધી વસ્તુ સિક્યુરિટી માટેની છે. આમાં કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો કે ડાઉટ હોય તો બોલો. તો આ રીતે તમે બધી વસ્તુ કરી શકો છો. આટલે સુધી કોઈ કંઈ ડાઉટ હોય તો ફટાફટ પૂછો. બરાબર, બાકી ક્લિયરનો સી લખી દો. તો અહીંયા આપણો આ ક્લાસ પૂરો કરીએ. જે ડાઉટ આવ્યો છે એ ડાઉટ હું તમને સોલ્વ કરાવીશ નેક્સ્ટ સેશનમાં. અત્યારના ટોપિક માટે ધીસ ઇઝ નિકુન ગોયલ. ફિનિશ ધીસ સેશન એન્ડ સાઇનિંગ આઉટ.